નમસ્કાર મિત્રો, જય માતાજી. અમારી ચેનલ વ્રત ભક્તિ ગાથામાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, શું તમે એવા કોઈ દિવ્ય વ્રત વિશે જાણો છો જે કુંવારી કન્યાના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે? એક એવું વ્રત જે સીધું જ માતા ગૌરીના આશીર્વાદ અપાવે છે. જે તપ અને તપસ્યા માતા પાર્વતીએ સ્વયં ભગવાન શિવને પતિરૂપે પામવા માટે કરી હતી, એ જ તપ, એ જ શ્રદ્ધા અને એ જ શક્તિ આજે પણ જીવંત છે. ગૌરી વ્રત એટલે કે મોળાકતના રૂપમાં. આ વ્રત આજે પણ દીકરીઓ માટે વરદાન સમાન છે. તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે ગૌરી વ્રતની સંપૂર્ણ ગાથાને જાણીએ. આ વ્રત શું છે, તેની પાછળની દિવ્ય કથા કઈ છે, તેની સાચી વિધિ શું છે અને 2025માં તે ક્યારે આવી રહ્યું છે. વિડીયો અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલા આવનારા વર્ષ 2025 માટેની તારીખો નોંધી લેજો, જેથી કોઈ ચૂક ન થાય. ગૌરી વ્રત એટલે કે મોળાકત વ્રત વર્ષ 2025માં રવિવાર 6 જુલાઈ અષાઢ સુદ 11થી શરૂ થશે અને આ વ્રતનું સમાપન ગુરુવાર 10 જુલાઈ 2025ના રોજ થશે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે ગુરુવાર 10 જુલાઈએ રાત્રિ જાગરણ કરવાનું રહેશે. પણ આ વ્રત આટલું બધું મહત્વનું કેમ છે? આ માત્ર એક ઉપવાસ નથી મિત્રો, આ તો માતા ગૌરીના આશીર્વાદ મેળવવાનું એક સીધું માધ્યમ છે. આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ દ્વારા 5 દિવસ સુધી અત્યંત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે દીકરી સાચા મનથી આ વ્રત કરે છે, માતા પાર્વતી સ્વયં તેના માટે સુયોગ્ય, સંસ્કારી અને પ્રેમાળ જીવનસાથીની પસંદગી કરે છે. આ વ્રત દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 11થી શરૂ થઈને પૂનમ સુધી એટલે કે 5 દિવસ સુધી ચાલે છે, જેમાં દરરોજ નિયમપૂર્વક પૂજા અર્ચના અને મંત્ર જાપ કરવામાં આવે છે. ચાલો હવે સમજીએ કે આ વ્રતની સાચી અને સરળ વિધિ શું છે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા. ત્યાર પછી માટીમાંથી માતા ગૌરીની સુંદર મૂર્તિ બનાવવી અથવા તેમની છબી સ્થાપિત કરવી. માતાજીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ધૂપ કરવો અને તેમને ફૂલ, ચોખા, પાન, સોપારી અને ખાસ કરીને કામર કાકડી અર્પણ કરવી. તેની સાથે જુવારા વાવેલા નાનકડા વાંસના ટોપલા, જે પ્રકૃતિ અને ફળદ્રુપતાનું પ્રતીક છે, તેને મૂર્તિની ફરતે સજાવીને પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે માતા ગૌરીના આ દિવ્ય મંત્રનો જાપ અવશ્ય કરવો. ઓમ ગૌરૈ નમઃ. હવે એક ખાસ વાત, ઘણા વિસ્તારોમાં 5 દિવસ અલગ અલગ પૂજાનું મહત્વ છે. જેમ કે પહેલા દિવસે માતા ગૌરીની, બીજા દિવસે સૂર્યદેવની, ત્રીજા દિવસે ગૌ માતાની, ચોથા દિવસે ઘરના પણિયારાની અને 5મા દિવસે ફરીથી માતા ગૌરીની પૂજા કરી રાત્રિ જાગરણ કરવામાં આવે છે. અને સૌથી અગત્યનો નિયમ ભોજનનો. આ 5 દિવસ મીઠા વગરનું એટલે કે મોડું ભોજન લેવામાં આવે છે. અનાજનું સેવન બિલકુલ નથી થતું. આથી જ આ વ્રત મોળાકત તરીકે પણ ઓળખાય છે. 5મા દિવસે રાત્રિ જાગરણ પછી સવારે નજીકની નદી કે તળાવમાં માતાજીની મૂર્તિનું ભાવભીનું વિસર્જન કરવામાં આવે છે. ચાલો હવે સાંભળીએ એ કથા જે આ વ્રતનું આત્મા છે. એક તરફ હતા હિમાલયના રાજકુમારી પાર્વતી, જેમણે બાળપણથી જ મનમાં મહાદેવને પોતાના પતિ માની લીધા હતા. અને બીજી તરફ હતા વૈરાગી મહાદેવ, જે સંસારના મોહમાયાથી દૂર તપસ્યામાં લીન હતા. માતા પાર્વતીએ નિશ્ચય કર્યો કે હું તપ કરીને મહાદેવને પ્રસન્ન કરીશ અને તેમને પતિ રૂપે મેળવીશ જ. અને પછી શરૂ થઈ કઠોર તપસ્યા. હજારો વર્ષોના ઉપવાસ, જંગલમાં રહીને પ્રકૃતિના કષ્ટો સહન કર્યા. પણ તેમની શ્રદ્ધા અડગ હતી, તેમનો સંકલ્પ અટલ હતો. અને આખરે દેવાધિદેવ મહાદેવને પણ પાર્વતીની નિસ્વાર્થ ભક્તિ અને કઠોર તપસ્યા સામે ઝૂકવું પડ્યું. તેમની તપસ્યા સફળ થઈ અને શિવે પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર કર્યો. આ કથા એ વાતનો પુરાવો છે કે સાચી શ્રદ્ધા પર્વતને પણ હલાવી શકે છે. આજે પણ એ જ શ્રદ્ધાથી જો કોઈ કન્યા આ ગૌરી વ્રત કરે છે, તો માતા ગૌરી તેના માટે શ્રેષ્ઠ જીવનસાથીની વ્યવસ્થા કરે જ છે. તો આ વ્રત કરવાથી કયા કયા દિવ્ય ફળ પ્રાપ્ત થાય છે, ચાલો જાણીએ. સૌથી મોટું ફળ મનગમતા
અને સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. મનની અસીમ શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દીર્ઘાયુષ્ય અને પવિત્ર વિચારોનું વરદાન મળે છે. આવનારું વૈવાહિક જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. અને સૌથી મોટો લાભ માતા ગૌરી અને ભગવાન શિવના અખંડ આશીર્વાદ, જે જીવનભર તમારી રક્ષા કરે છે. જય ગૌરી માતા. તો મિત્રો, આ હતી ગૌરી વ્રતની સંપૂર્ણ મહિમા, વિધિ અને કથા. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થઈ હશે. જો તમારા ઘરમાં પણ દીકરી હોય કે તમારા પરિવારમાં કોઈ કન્યા આ વ્રત કરતી હોય તો આ વિડીયો તેમની સાથે અવશ્ય શેર કરજો. કોમેન્ટમાં જય ગૌરી માતા લખીને તમારી શ્રદ્ધા પ્રગટ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ પવિત્ર વ્રત કથાઓ તમારા સુધી પહોંચતી રહે. ફરી મળીશું એક નવી દિવ્ય ગાથા સાથે. ત્યાં સુધી જય માતાજી.